હાય હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હવે આજે જે આપણે જોવાનું છે ડીડી સેટની જે એક્ઝામ જેની તમે પ્રિપેરેશન કરી રહ્યા છો અને પૂરજોશમાં તૈયારી ચાલુ હશે એવી આશા રાખું છું. તો અત્યારે હાલમાં તમે મેથેમેટિક્સને કદાચ જો એનાલિસિસ કરો તો મેથેમેટિક્સની અંદર આપણી પાસે બહુ સારા એવા ચેપ્ટર્સ છે. ઓકે, તો આજે એનું થોડુંક આપણે ડિટેલમાં એનાલિસિસ જોવું છે. મેથ્સની અંદર આપણું જે ચેપ્ટર છે આપણું કહેવાય ને કે ડિટર્મિનેન્ટ્સ એન્ડ મેટ્રિક્સ, આ આપણને એપ્રોક્સ 8% વેઇટેજ ધરાવે છે. બરાબર, તો 8% નું વેઇટેજ હોય એટલે કઈ મામૂલી તો છે નહીં, કેમ કે આપણો ટાર્ગેટ ડીડી સેટની અંદર 190+ નો છે. તો હવે 190+ માર્ક જો લાવવા છે સાહેબ, તો આપણે તમામ ચેપ્ટર્સ કવર કરવા પડશે. અને એમાંય તમને બહુ સારી એવી હિન્ટ આપું તો મેથ્સ ઇઝીમાં ઇઝી આપણો સબ્જેક્ટ બની જાય કે જેમાં તમારે જેટલા માર્ક કવર કરવા છે એટલા કરી શકશો. ઓકે, ખાલી તમે એની પેટર્ન યાદ રાખો, તમે એની માટેના જે કોઈ કોન્સેપ્ટ છે એને ક્લિયર કરો, તો આ જે વસ્તુ છે તમારી ઝડપથી અને ફૂલફિલ રીતે કમ્પ્લીટ થશે. ઓકે, તો આજે આપણે એની માટે જોવાનું છે. આજે આપણે ચેપ્ટર ચાલુ કરી રહ્યા છીએ ડિટર્મિનેન્ટ્સ અને મેટ્રિક્સ. ઓકે, એટલે ડીડી સેટની તૈયારી જો તમે કરો છો તો આ જે આપણી યુટ્યુબ ચેનલ છે એને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો. કલ્પવૃક્ષ એકેડમીની અંદર તમને ડીડી સેટની તમામ તૈયારી પ્લસ માહિતી તમને પ્રોવાઈડ થવાની છે. ઓકે, તો આજે આપણે થોડુંક ડિસ્કશન કરીએ મેટ્રિક્સ અને ડિટર્મિનેન્ટ્સની. આજનો જે મેઇન આપણો ગોલ હશે, એક તો આપણે કોન્સેપ્ટ જોવો છે મેટ્રિક્સનો, મેટ્રિક્સ એટલે શું, અને બીજું છે ટાઈપ ઓફ મેટ્રિક્સ, મેટ્રિક્સના કયા ટાઈપ હોય છે. તો આ બે વસ્તુ આપણે અત્યારે કવર કરવાના છીએ, કેમ કે આ જે છે આપણા ટોપિક મેઇન આપણા જે સિલેબસ છે એની અંદરથી જ પ્રોવાઈડ કરવામાં આવેલું છે. ઓકે, આપણો જે સિલેબસ છે એની અંદર આપણને ડિટર્મિનેન્ટ્સ અને મેટ્રિક્સ આખું ચેપ્ટર બનાવીને આપ્યું છે. અને ચેપ્ટરની અંદર 8% વેઇટેજ એમણે રાખ્યું છે. જે BE2 પેપર હશે એમાં મેથ્સ પહેલા આવશે. ઓકે, તો એની અંદર આપણને મેટ્રિક્સ અને ડિટર્મિનેન્ટ્સના MCQs જોવા મળશે. તો MCQ સોલ્વ કરવા માટે પહેલા ખબર તો હોવી જોઈએ કે મેટ્રિક્સ શું છે, ખ્યાલ આવે છે, ડિટર્મિનેન્ટ્સ શું છે. પહેલા તો એ બંને મીન્સ કે બેનો ગુજરાતી મિનિંગ, ગુજરાતીમાં શું કહેવાય, કેમ કે આપણી પાસે બે લેંગ્વેજ છે, બે મીડિયમ માટે. તો અત્યારે આપણે પ્રોવાઈડ જે આપણી પીપીટી સરસ મજાની ઇંગ્લિશમાં બનાવી છે, ગુજરાતીમાં આપણે બોલી રહ્યા છીએ. ઓકે, તો બંને મીડિયમને અત્યારે પ્રોપર આપણે પ્રાધાન્ય આપી રહ્યા છીએ. તમામ વર્ડનું આપણે ગુજરાતી ટ્રાન્સલેશન પ્લસ તમારી પાસે પેપરની અંદર બે લેંગ્વેજ છે, તમે કોઈ પણને પ્રિફર કરી શકો છો. ઓકે, તો અહીંયા પહેલા તો જોઈએ કે મેટ્રિક્સ અને ડિટર્મિનેન્ટ્સ, જે ડિટર્મિનેન્ટ છે એને આપણે ગુજરાતીમાં જો કેવું હોય તો શું કહી શકશું? નિશ્ચાયક. શું કહેશું એને? નિશ્ચાયક. અને મેટ્રિક્સ છે એને ગુજરાતીમાં શું કહેશું? શ્રેણિક. શું કહેશું? શ્રેણિક. ક્લિયર છે? તો આ બે જે વર્ડ છે એટલે કે નિશ્ચાયક અને શ્રેણિક, આ આપણા ચેપ્ટરનું નામ છે, આપણું જે યુનિટ છે આ એનું નામ છે. ઓકે, તો હવે એને ડિટેલમાં જોઈએ કે આપણને એની અંદર શું સમજાવવા માંગે છે. હવે સાહેબ છે ને એમાં ડિટર્મિનેન્ટ આપણને પહેલા આપ્યો છે, પણ ડિટર્મિનેન્ટ થોડોક આઈડિયા લેવા કરતા પહેલા આપણે મેટ્રિક્સ સમજી આવીએ. મેટ્રિક્સ શું છે કે શ્રેણિકનો જો કોન્સેપ્ટ ક્લિયર હશે ને તો નિશ્ચાયક ફટાફટ આપણને આવડી જશે. એટલે આપણો હવે ગોલ પહેલો શું છે? શ્રેણિક સમજવું. શ્રેણિકને શું મીન્સ કે શું કહી શકાય, તો એની માટેની આપણી પાસે એક ડેફિનેશન છે. અ મેટ્રિક ઇઝ એન ઓર્ડર્ડ રેક્ટેન્ગ્યુલર એરે. આ જે વર્ડ છે એની ઉપર આપણે હાઇલાઇટ કરીએ છીએ, રેક્ટેન્ગ્યુલર એરે ઓફ નંબર્સ ઓર ફંક્શન્સ. ઓકે, મીન્સ કે આને તમે એવી રીતે કંઈક ગોઠવણ કરો છો, કેવા પ્રકારે? લંબચોરસ પ્રકારે. મીન્સ કે આ મેટ્રિક્સ એવી રીતે ઓર્ડર મીન્સ કે એની એક પદ્ધતિસર ગોઠવાયેલો છે. એઝ એક્ઝામ્પલ કદાચ મારે એ મેટ્રિક્સ બતાવો છે તો પહેલા તો હું એને શેમાં બતાવીશ, તો યાદ રાખવું હંમેશા કે એ મીન્સ કે એને ડિનોટ કરીએ છીએ આપણે. મેટ્રિક્સને ડિનોટ કરવા માટે કેપિટલ લેટરનો યુઝ કર્યો છે. ઓકે, હવે આપણો સ્ક્વેર બ્રેકેટ જે આપણે કહેતા હોય કે રેક્ટેંગલ બ્રેકેટ જે કહીએ, આની અંદર આપણા બધા શું આવશે? એલિમેન્ટ આવશે. હવે રેક્ટેન્ગ્યુલર ફોર્મમાં હોય તો મેટ્રિક્સ કહેવાશે, અને સ્ક્વેર ફોર્મમાં હોય તો મેટ્રિક્સ કહેવાશે. ક્લિયર? તો હવે અહીંયા માની લો કે હું કોઈ એક સભ્ય લઈ લઉં છું A1 which is my element. આ એક સભ્ય કહેવાશે A2 A3 A4. ક્લિયર છે? તો અત્યારે મારી પાસે A1 A2 A3 A4 આ બ્રીફ મીન્સ કે બનેલું છે. ક્લિયર? તો આ એનું ફોર્મેટિંગ થઈ ગયું. એને તમે રેક્ટેંગ્યુલર ફોર્મેટમાં બતાવી શકો છો, સ્ક્વેર ફોર્મેટમાં બતાવી શકો છો. મીન્સ કે તમારી પાસે જે કોઈ ડેટા છે એને તમે આ ફોર્મેટમાં બતાવી શકો છો. ઓકે, એટલે અ મેટ્રિક્સ ઇઝ એન ઓર્ડર્ડ રેક્ટેંગ્યુલર એરે ઓફ નંબર્સ ઓર ફંક્શન્સ. ધેન હવે આપણને શું કહે છે કે કદાચ આ તમે મેટ્રિક્સને બતાવ્યું. ઓકે, તો ધ નંબર્સ ઓર ફંક્શન્સ જે આ A1 આ A2 આ A3 આ A4
આની વાત કરી રહ્યા છીએ, આર કોલ્ડ ધ એલિમેન્ટ્સ ઓર ધ એન્ટ્રીઝ ઓફ ધ મેટ્રિક્સ. એ બધા એના શું છે? સભ્ય. ગુજરાતીમાં કહીએ તો શું કહેવાશે એને? સભ્ય કહેવાશે. ખ્યાલ આવે છે? તો આપણો મેટ્રિક્સ હંમેશા યાદ રાખવું, મેટ્રિક્સનો જે નામ છે, મેટ્રિક્સના જે કોઈ નામ છે એ આપણે મોટા ભાગે કેપિટલ લેટર્સની અંદર બતાવશું અને એની અંદર જે એલિમેન્ટ રહેલા હશે એ બધા સ્મોલ લેટરમાં જોવા મળે છે. આવું કોઈ થંબ રૂલ નથી, પણ આ મોટા ભાગે આપણે આને પ્રિફર કરતા હોઈએ છીએ. તો માઇન્ડમાં રાખવું હંમેશા, મેટ્રિક્સનું જે નામ છે એ હંમેશા કેપિટલ લેટરમાં લખશું અને એની અંદર જે સભ્ય રહેલા છે આ તમામને આપણે સ્મોલ લેટરમાં લખશું. ક્લિયર છે? તો આટલી વસ્તુ આપણને ખ્યાલ આવી જવી જોઈએ. એટલે મેટ્રિક્સનું ઇન્ટ્રોડક્શન આપણને આવું કંઈક આપે છે. એક એક્ઝામ્પલ સાથે સમજીએ. એક્ઝામ્પલ લઈએ તો વધારે ખ્યાલ આવે. એક્ઝામ્પલની અંદર આપણને ખબર પડી જાય કે હકીકતમાં મેટ્રિક્સની જરૂરિયાત શું કામ ઊભી થઈ છે. ઓકે, એઝ એ એક્ઝામ્પલ કોઈ એક માની લો કે રાકેશ નામનો છોકરો છે. ઓકે, અને એક અમર નામનો છોકરો છે. બે છોકરાઓ છે. એને શું કરવું છે? તો કે સાહેબ એને બુક સ્ટોલ જવું છે અને બુક અને પેન લેવા જવી છે. બુક અને પેન લેવા જવી છે. ઓકે, તો શું થશે? માની લો કે રાકેશને જે બુક છે એને બુક કેટલી જોવે છે? 5 અને પેન કેટલી જોવે છે? એને 10. અમર છે, અમરને બુક કેટલી જોઈ છે? તો સાહેબ અમરને જે બુક જોઈએ છે માની લો કે 15 બુક જોઈએ છે અને એને પેન કેટલી જોઈએ છે? તો કે સાહેબ એને 7 પેન જોઈએ છે. તો આ જે વસ્તુ છે સાહેબ, આને મારે મેટ્રિક્સના ફોર્મેટમાં બતાવવું હોય તો પોસિબલ થાય. હવે રાકેશને 5 બુક 10 પેન જોઈએ છે, એક લાઈન બને, સેન્ટેન્સ બને છે. અમરને 15 બુક અને 7 પેન જોઈએ છે, એક સેન્ટેન્સ બને છે. ક્લિયર છે? હવે દરેક વખતે આ સેન્ટેન્સ લખવા અને વાંચવા અઘરા પડે. તો આની જગ્યાએ જો આપણે એવું કોઈ ફોર્મેટ લઈ આવીએ કે લોકોને સમજવામાં ઈઝી બને, તો ઇટ ઇઝ ધ મેટ્રિક્સ. આને શું કહીશું આપણે? શ્રેણી. જો કેવી રીતે બતાવું, આ જ કોન્સેપ્ટને આપણે મેટ્રિક્સના ફોર્મેટમાં લઈ જઈએ તો ભાઈ અમર, ક્લિયર છે? અમર અને રાકેશ. તો પેલા આપણે રાકેશને લઈએ, રાકેશ અને પછી આવે અમર. ચલો, રો જે બનાવું છું કોની બનાવું છું? રાકેશ અને અમરની બનાવું છું. કોલમ જે બનશે કોની બનશે? તો કે સાહેબ બુક અને પેનની બનશે. ક્લિયર? ચલો, રાકેશ માટે બુક કેટલી છે? તો કે સાહેબ 5. પેન કેટલી છે? તો કે 10. હવે અમર માટે બુક કેટલી છે? તો કે 15 અને પેન કેટલી છે? 7. તો મીન્સ કે તમે જુઓ, હવે આ એક શ્રેણિકની રચના થઈ ગઈ. ખ્યાલ આવ્યો? મીન્સ કે આ જ ડેટા, આ જ માહિતી મારે શ્રેણિકના ફોર્મેટમાં લખવી હતી, મેં લખી દીધી. ખ્યાલ આવે છે શું કહેવા માંગુ છું? તો આ આપણી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બને કે જેથી કરીને આપણે જે અત્યારે કવર કરી રહ્યા છીએ, તો મેટ્રિક્સની જરૂરિયાત શું કામ પડે છે? તો કે મોટી મોટી માહિતીઓ છે એને આપણે શોર્ટ ફોર્મમાં સરળતાથી સમજાઈ જાય એવા ફોર્મેટમાં લખીએ, જેથી લોકોને બતાવવું, સમજાવવું ઈઝી બને, સામેવાળા વ્યક્તિને સમજવું ઈઝી બને. ક્લિયર છે? એટલે આ મેટ્રિક્સની જરૂરિયાત છે. પણ સાહેબ આપણે તો ડીડી સેટના વિદ્યાર્થીઓ છીએ એટલે આપણને તો આવી કઈ થિયરીમાં મજા આવે નહીં, આપણને તો ડાયરેક્ટ એમસીક્યુ. પણ ભાઈ સમજી લ્યો, એમસીક્યુ ક્યારે આવડશે? જ્યારે થિયરી તમારી ક્લિયર હશે ત્યારે. બાકી એમસીક્યુ તમને સોલ્વ કરવામાં બહુ પ્રોબ્લેમ પડશે. એટલે ખાસ કરીને પહેલા કોન્સેપ્ટ ક્લિયર રાખવો, ધેન આપણે એમસીક્યુ પર સ્વિચ થશું જ. બરાબર? આપણે એને એમસીક્યુ સોલ્વ કરવાના જ છે, પણ એની પહેલા થિયરી આપણને ક્લિયર હોવી જોઈએ. તમે શું કરી રહ્યા છો તો તમને ખ્યાલ હોવું જોઈએ. ઓકે, એનું બેઝિક શું છે? તો ઓલવેઝ મેટ્રિક્સ જે આપણી માટે છે, ડેટાને સૌથી ઈઝી વેમાં બતાવવા માટે આપણે જોઈએ છીએ. ક્લિયર? ચલો નેક્સ્ટ. હવે જે આપણે જોવાનું છે ઓર્ડર ઓફ ધ મેટ્રિક્સ. મેટ્રિક્સનો ઓર્ડર શું છે, જેને ગુજરાતીમાં કહીએ તો શ્રેણિકની કક્ષા કહેવાય. શું કહેવાય? શું કહેશું આને આપણે? શ્રેણિકની કક્ષા. શું કહેશું આપણે? શ્રેણિકની કક્ષા તરીકે આને ઓળખશું. ઓકે, ચલો, વેરી ગુડ. તો શ્રેણિકની જે કક્ષા છે એમાં શું કરીએ છીએ તો કે ધ ઓર્ડર ઓફ અ મેટ્રિક્સ ટેલ અસ હાઉ મેની રોઝ એન્ડ કોલમ્સ ઇટ હેઝ. એટલે કે સાહેબ આમાં બીજું કઈ નવું કહેવામાં આવતું નથી, આમાં ખાલી એક જ વાત કરી છે. કેવા પ્રકારની?
તો કે સાહેબ તમારા મેટ્રિક્સ પાસે કેટલી રો અને કેટલી કોલમ છે, બસ આ બે વસ્તુ તમને ખ્યાલ હોય તો શ્રેણિકની કક્ષા લખવા માટે તમે કેપેબલ થઈ ગયા. હંમેશા યાદ રાખજો, મેટ્રિક્સનો ઓર્ડર પહેલા તમને ખ્યાલ હોવો જોઈએ. તમારી સમક્ષ મેટ્રિક્સ આવે છે તો ખબર પડી જવી જોઈએ કે આનો ઓર્ડર શું છે. ઓકે, તો એની માટે સમજીએ તો ઓર્ડરને હંમેશા કયા ફોર્મમાં લખાય તો આપણી માટે મોસ્ટ ટાઈમપી બને. આ આપણી માટે મોસ્ટ ટાઈમપી બનશે. ક્લિયર છે? ઓર્ડર જે છે એની માટે આપણે જો જોવું હોય તો શું થાય છે ખબર છે? આની માટે આપણે કહી શકીએ છીએ કે ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ રોઝ ઇન્ટુ નંબર ઓફ કોલમ્સ. ખાસ યાદ રાખવું, ઇન્ટરચેન્જ ન થઈ જાય. પહેલા શું લખીએ છીએ? નંબર ઓફ રોઝ, અને પછી શું લખશું? કોલમ. એટલે હંમેશા પહેલા કોણ આવશે? નંબર ઓફ રો, ધેન કોણ આવશે? નંબર ઓફ કોલમ્સ. ક્લિયર છે ભાઈ? આટલી વસ્તુ ખ્યાલ આવે છે? શું કહેવા માંગુ છું? યસ, વેરી ગુડ. એટલે કદાચ એઝ અ એક્ઝામ્પલ તરીકે ઇફ મેટ્રિક્સ હેઝ એ m રોઝ, કેટલી રો? તો કે નંબર ઓફ રોઝ કેટલી છે? m. and then કોલમ કેટલી આપી છે આપણને? n. રો ની સંખ્યા કેટલી છે? m માની લઉં છું, અને કોલમ ની સંખ્યા કેટલી માની લઉં છું? n માની લઉં છું. તો એનો ઓર્ડર શું બને? એની કક્ષા શું બને? તો કે સાહેબ અહીંયા ઓર્ડર નો આપણી પાસે ઇક્વેશન છે. ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ રોઝ, પેલા રોઝ કેટલી છે? m, બાય નંબર ઓફ કોલમ્સ કેટલી છે? n. તો આપણો જે ઓર્ડર છે કયો બન્યો? m ક્રોસ n. જો આપણી પાસે એઝ ઇટ ઇઝ મળ્યો છે, અને આને વચ્ચે શું? તો કે m બાય n. શું વાંચશું આને? m બાય n મેટ્રિક્સ. તો આને આપણે m બાય n મેટ્રિક્સ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર છે? તો આનું થોડાક આપણે એક્ઝામ્પલ્સ ને જોઈએ કે જેથી કરીને આપણને ખ્યાલ આવે કેવા પ્રકારના એક્ઝામ્પલ્સ આના પૂછાઈ શકે, અથવા તો કદાચ પૂછાય છે તો બેઝિક તો ખ્યાલ હોવું જોઈએ. ઓકે, તો બેઝિક માટે આપણે જોઈએ. હું તમને એક વ્યાપક સ્વરૂપ પહેલા બતાવી દઉં કે કદાચ મારી પાસે કોઈ કેપિટલ A મેટ્રિક્સ અવેલેબલ છે. ઓકે, એને મારે બતાવવો છે. માની લો કે પહેલો જે લેટર હશે એને હું શું કહીશ? ઓલવેઝ A11. કેમ સાહેબ એવું? સમજાવું. પહેલા હું આખું લખી નાખું એટલે પછી તમને ડિટેલમાં સમજાવશે. A11, A12, A13, આવું A1n સુધી જશે. કેટલા સુધી? તો કે n સુધી. ચાલો પછી A21, A22, A23, A2n સુધી જશે. ક્યાં સુધી જશે? 2n સુધી જશે. અને આવું આપણને ક્યાં સુધી મળે? તો કે M1, M2, M3 અને લાસ્ટમાં Mn સુધી મળે. હવે સમજાવું કે હકીકતમાં આ કોન્સેપ્ટ શું છે. તો કે સાહેબ આ A11 એટલે? તો કે ભાઈ A11 એટલે એવું સમજાવે છે કે ઈ એમનું લોકેશન, જે સભ્ય છે એ શ્રેણિકમાં બેઠો છે. હવે શ્રેણિકમાં બેઠો છે તો કયા સ્થાને બેઠો છે? તો કે સાહેબ અહીંયા આને હું કોલમનો નંબર આપી દઉં 1, 2, 3. આ n મી કોલમ થઈ ગઈ. આ ફર્સ્ટ રો, સેકન્ડ રો, આ m મી રો થઈ ગઈ. પોસિબલ છે આ? ચલો, તો અહીંયા આ પહેલી કોલમ અને પહેલી રો એટલે આપણને કોણ મળે? A11 મળે. A11 આપણો ક્રિએટ થાય. ચલો, વેરી ગુડ. પહેલી રો, હંમેશા પહેલા રો લખાશે પછી કોલમ લખાશે. પહેલી રો, બીજી કોલમ એટલે ત્યાં કોણ આવ્યું? A12 આવ્યું. નેક્સ્ટ પહેલી રો અને ત્રીજી કોલમ તો ક્યાં કોણ આવ્યું? A13 આવ્યું. એ જ રીતે પહેલી રો અને n મી કોલમ એટલે કોણ આવ્યું? A1n. મીન્સ કે લોકેશન આપણને બતાવી રહ્યું છે. શું છે આ? લોકેશન. જેથી કરીને આપણને ખ્યાલ આવે કે ઈ એલિમેન્ટ ક્યાં બેઠો છે. ઓબ્વિયસ છે, તમે તમારા ઘરે હો, તમારા ઘરે કોઈ પાર્સલ લાવવું છે તો એનું આપણે લોકેશન આપીએ ને કે ભાઈ હું ક્યાં છું, આપણું ઘર ક્યાં છે આપણે આપીએ છીએ, લોકેશન આપીએ ત્યારે ખબર પડે છે. ઓકે, તો આ સભ્યનું લોકેશન છે. આ બીજી રો છે તો હવે 2 થઈ ગયું. 2 અને પહેલી કોલમ એટલે A21, A22, A23 ઇટ્સ ગોઈંગ ઓન. આ m મી રો છે તો M1, M2 ક્યાં સુધી જાય છે? Mn સુધી જાય છે. હવે આનો ઓર્ડર લખો. ઓર્ડરમાં હમણાં આપણે ચર્ચા કરી કે રો જે છે આ હાર, પહેલી હાર, બીજી હાર, ત્રીજી હાર, ચોથી હાર, એમ સુધી હાર જાય છે. એટલે પહેલા તો મારે શું લખવાની? હારની સંખ્યા. શું લખવાની? હારની સંખ્યા. ધેન હવે શું લખીશું? હું કોલમની છે. પહેલી કોલમ, બીજી કોલમ, ત્રીજી કોલમ, ચોથી કોલમ, પાંચમી, એમ
n કોલમ સુધી જાય છે, મીન્સ કે m ક્રોસ n થઈ જશે. ખ્યાલ આવે શું કહેવા માંગુ છું? m ક્રોસ n થઈ ગયું મીન્સ કે આપેલા શ્રેણિકનો ઓર્ડર રેડી થઈ ગયો. અને હંમેશા આપણે અહીંયા બતાવશું જ્યારે શ્રેણિક લખાઈ જાય તો ઓર્ડર આપણે અહીંયા જમણી બાજુ કોર્નરમાં નીચે લખશું. ખ્યાલ આવે છે? લખવો ફરજિયાત છે, મગજમાં એ રાખવાનું છે, લખવાનું છે. આપણે તો MCQ સોલ્વ કરશું એટલે એવું કોઈ ફરજિયાત નથી, પણ મગજમાં ખ્યાલ આવી જવો જોઈએ કે આ કઈ કક્ષાનો શ્રેણિક છે. ખ્યાલ આવે છે? કેમ કે કક્ષા તો માપવી પડે ને યાર, સામેવાળાની એ કેટલા પાણીમાં છે. ઓકે, તો m/n આપણને જોવા મળી રહ્યું છે. નેક્સ્ટ થોડાક એક્ઝામ્પલ સોલ્વ કરીએ. ઓકે, ધારો કે કદાચ તમારી પાસે બી શ્રેણિક એવું આવે છે, વન 2 3 4 5 6. ચલો વેરીફાઈ કરો. પહેલા હંમેશા શું લખવાનું સાહેબ? તો કે સાહેબ પહેલા લખવાની રો. ચલો ગણી. પહેલી રો, બીજી રો, ત્રીજી રો, મીન્સ કે ટોટલ કેટલી રો છે? 3 રો છે. હવે કોલમ ગણો, પહેલી કોલમ અને બીજી કોલમ, બે જ કોલમ છે, તો આનો જે ઓર્ડર થયો એ શું થયો? 3/2. શું થયો? 3/2. વેરી ગુડ. કદાચ આપણે સી લખીએ 2 3 4 5 6 અને 7. ચલો આવો ફરી વાર. પહેલા રો ગણો, પહેલી રો, બીજી રો, મીન્સ કે 2. હવે કોલમ ગણો, પહેલી કોલમ, બીજી, ત્રીજી, તો 2/3. ખ્યાલ આવ્યો? 2/3 કહી શકીએ. હજી થોડાક એક્ઝામ્પલ જોઈએ. ડી 1 2 and 3. ચલો 1 2 3 છે, તો પહેલા તો રો ગણો. રો એટલે આમ પહેલી રો, બીજી રો અને ત્રીજી રો, ટોટલ 3 રો છે. કોલમના નામ ઉપર આ એક જ છે, ખાવા પીવાની, બરાબર? તો 3/1 લખશું. આને શું લખશું? 3/1. ABCDE. ચલો હજી એક એક્ઝામ્પલ જોઈએ કે કદાચ તમારી સમક્ષ આવું આવે છે 5 4 3 2 8 10 5 4 5 7 8 9. ચલો આવું કંઈક તમારી સામે શ્રેણિક આવ્યો. તો હવે પહેલા તો શું કરશું? આપણે નંબર ઓફ રોઝ કાઉન્ટ કરીએ. નંબર ઓફ રોઝ મીન્સ કે હારની સંખ્યા, પહેલું, બીજું અને ત્રીજું, ટોટલ 3 હાર છે, તો 3 હાર થઈ ગઈ. ઓકે, દેન પહેલી, બીજી, ત્રીજી અને ચોથી 4 કોલમ છે, તો 4 કોલમ થઈ ગઈ, મીન્સ કે એનો ઓર્ડર શું થઈ ગયો? 3/4. તો વિદ્યાર્થી મિત્રો, હવે કદાચ મેટ્રિક્સ એટલે શું એવો તમને ક્વેશ્ચન થાય તો જવાબ મળી ગયો છે. દેન વોટ ઇઝ ધ ઓર્ડર ઓફ મેટ્રિક્સ? શ્રેણિકની કક્ષા એટલે શું? આ પણ જો તમને ડાઉટ થતો હોય તો એનો પણ તમને હવે જવાબ મળી ગયો છે. તો આ વિડીયોની અંદર આપણે બે વસ્તુને કોન્સેપ્ટ ક્લિયર કરી છે. મેટ્રિક્સ એટલે શું, દેન ઓર્ડર ઓફ ધ મેટ્રિક્સ, એને આપણે સરસ મજાનો વેરીફાઈ કર્યો છે. ઓકે, તો આની પછીનો જે આપણી પાસે કોન્સેપ્ટ આવે છે, આની પછી જે આપણે જોવાના છીએ, આ કોન્સેપ્ટની અંદર આપણે એવું જોશું કે મીન્સ કે ટાઈપ ઓફ મેટ્રિક્સ કયા કયા પ્રકારના હોઈ શકે. તો એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈએ. રજા આપશો. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.